સુરેન્દ્રનગર પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકને ક્લાસરૂમમાં પૂરીને શિક્ષકો જતા રહ્યા। બાળકોનો રડવાનો અવાજ આવતા ગામ લોકો થયા એકઠા। બાળકો રડતા વાલીઓ શાળામાં દોડી આવ્યા। શિક્ષકોને તાળું મારતી વખતે વિદ્યાર્થીઓની હાજરીની પણ જાણ ન હતી। શિક્ષકોની બેદરકારી સામે પગલાં ભરવાની ગામ લોકોની માંગ। બનાસકાંઠાના અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પથ્થરમારો। પરિક્રમા મહોત્સવ પૂર્ણ થતાં જ પથ્થરમારાની ઘટના। બસ ડ્રાઈવર કંડક્ટરે અંબાજી ડેપો મેનેજર અને પોલીસને કરી જાણ। બસને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવી। અંબાજી પોલીસે ઘટના સ્થળેથી 3 બાઇક પકડી પાડી। રાજકોટમાં સતત બીજા દિવસે આંગણવાડી કર્મચારીઓના ધરણા। પગાર સહિતની માંગણીઓ પૂર્ણ ન થતા વિરોધ પ્રદર્શન। યોગ્ય પગાર ધોરણ આપવા આંગણવાડી બહેનોની માંગણી। આંગણવાડીના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો। રાજકોટના કિસાનપરા ચોક પાસે એનએસયુઆઈ દ્વારા વિરોધ। કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાતા વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના મોટા નેતાઓને સત્તા પક્ષ ભાજપ દ્વારા સરકારી એજન્સીઓનો હાથો બનાવી તપાસના નામે હેરાન કરવામાં આવતા હોવાના એનએસયુઆઈએ કર્યા આક્ષેપ। બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મામલે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આયોજન। ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન। અમદાવાદમાં ઇન્કમટેક્સ આગળ વિરોધ કરતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કાર્યકર્તાઓની કરી અટકાયત। બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। ગુજરાતમાં દલિતો સાથે થતા ભેદભાવ અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું। ઘોડા પર બેસી વાતે ગાતે ગાંધીનગર એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું। થોડા સમય પહેલા માણસા તાલુકામાં દલિત યુવકનો વરઘોડો રોકવામાં આવ્યો હતો। બનાસકાંઠા થરાદની ઘોરોલ માઇનોર 2 કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં ભરાયા પાણી। રાયડા અને જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને મોટું નુકસાન। નર્મદા વિભાગના અણઘડ વહીવટના કારણે ક્યાંક ઓછું તો ક્યાંક વધારે પાણી છોડી દેવાતા ખેડૂતો પરેશાન। રાજકોટના જેતપુર માર્કેટયાર્ડમાં વિવાદનો અંત નહીં। વેપારી સંગઠન અને યાર્ડના સત્તાધીશો વચ્ચે બેઠક બાદ નથી લેવાયો નિર્ણય। માત્ર જણસ લઈને આવેલા ખેડૂતો માટે હરાજી શરૂ કરવામાં આવી। તમામ પ્રકારની નવી આવક બંધ। 1 દિવસ પહેલા યાર્ડમાં થતું હતું જબરદસ્ત ઘર્ષણ। બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પાકમાં પડી કાતરા નામની જીવાત। 10 વીઘા ખેતરમાં એરંડાના પાકનો સફાયો થતા ખેડૂતોને 50,000 રૂપિયાનું નુકસાન। સરકારે માવઠાથી થયેલા નુકસાનનું હજી સુધી વળતર ન ચૂકવ્યું હોવાનો ખેડૂતોનો દાવો। મહેસાણાના જોટાણાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષિકા સાથે અન્યાય। શિક્ષિકા ભામિની પટેલનો ચેક 3 મહિના બાદ પણ ક્લિયર ન થયો। બેંક તરફથી નવા ચેકની માંગણી કરાતા ભામિની પટેલે શિક્ષણ વિભાગનો કર્યો સંપર્ક, પરંતુ શિક્ષણ વિભાગ તરફથી ઉદ્ધત જવાબ મળ્યો હોવાનો આક્ષેપ। સેલવાસમાં સ્કોલરશીપના મળતા વિદ્યાર્થીઓનો વિરોધ। 5 વર્ષથી નહોતી મળતી સ્કોલરશીપ। મોરચો કાઢીને કલેક્ટર કચેરી પહોંચી આપ્યું આવેદનપત્ર। દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં વિદ્યાર્થીઓને આવવા જવામાં પડતી હતી હાલાકી। ભરૂચના આમોદના કોલવણા ગામે મધમાખીઓનો હુમલો। એક જ પરિવારના 7 લોકોને ડંખ માર્યા। 3 બાળકો સહિત 7 લોકોને હોસ્પિટલ ખસેડાયા। વાડીની સફાઈ કરતા સમયે મધપૂડો ઉખેડતા બની ઘટના। રાજકોટમાં ઉપલેટા એસટી બસની પાછળનું ટાયર નીકળી ગયું। ચાલુ બસમાં ટાયર છૂટું પડતા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો। અમદાવાદ જતી વખતે વીરપુર પાસેની ઘટના। અગાઉ પણ બની હતી આવી ઘટના। મુસાફરોના જીવને જોખમ। ગીર સોમનાથમાં અચાનક એસટી બસ બંધ પડી જતા મુસાફરોએ માર્યા બસને ધક્કા। વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। ઘાટવડ રૂટની એસટી બસ બની ધક્કા ગાડી। મુસાફરોને ભારે હાલાકી। અમદાવાદના ચાંગોદરમાંથી બનાવટી દવાની ફેક્ટરી ઝડપાવાના કેસમાં મોટો ખુલાસો થયો। નકલી દવાઓનું રાજ્યભરમાં થતું હતું વેચાણ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 2 કરોડની કિંમતના બનાવટી એન્ટીબાયોટિક દવાઓનો મુદ્દામાલ કર્યો જપ્ત। અમદાવાદના દસક્રોઈના મુક્તિપુરામાં સસ્તું અનાજ બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ।
બારેજા ગામનો રાશનની દુકાનનો સંચાલક ગરીબ નાગરિકોનું અનાજ કરી રહ્યો છે સગે વગે. મુક્તિપુરના 100 જેટલા રેશન કાર્ડ ધારકો અનાજથી વંચિત. કાર્ડ બંધ થઈ જશે તેવી બીક બતાવી લોકોના અંગૂઠાની છાપ લઈ લેવાઈ છે. અમદાવાદના તેજસ શાહ પોસ્ટ ઓફિસ કૌભાંડ મુદ્દે પોસ્ટ ખાતાના 2 અધિકારીની ધરપકડ. ઇકોનોમિક ઓફેન્સ વિંગે કરી કાર્યવાહી. તેજસ શાહે બંને પોસ્ટમાસ્ટરની મદદ ખાતેદારોના નાણાં ચાઉ કર્યા હતા. કોર્ટના આદેશથી EOWએ શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં સર્ચ કરી મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કર્યા હતા. ફ્રાન્સમાં લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કરતા સુરતના હીરા ઉદ્યોગમાં ખળભળાટ. આ નિર્ણયથી હીરા ઉદ્યોગને મોટી અસર થાય તેવી ચર્ચાઓ. કેન્દ્ર સરકારને રજૂઆત કરીને ફ્રાન્સના નિર્ણયને ફેરવિચારણા કરવા જણાવાશે. ભાવનગરમાં ચારણ સમાજ પર વિવાદિત ટિપ્પણીનો મુદ્દો. ગીગા ભમ્મરના પુત્ર જીલા ભમ્મરે માફી માંગી. કોઈ સમાજને અપમાન કરવાનો ઈરાદો ન હોવાનો વિડીયોમાં ઉલ્લેખ. ગઢવી અને ચારણ સમાજની માંગી માફી. આહિર સમાજના આગેવાનો ગીગા ભમ્મરને મળવા પહોંચ્યા. માતાજીની ટીકા કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. સુરતના ડિંડોલીમાં 2 શ્રમિકોના મોતની ઘટનામાં કાર્યવાહી. પોલીસે કોન્ટ્રાક્ટર સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો. આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો. TV9 પોલીસની કામગીરી પર ઉઠાવ્યા હતા સવાલ. હિંમતનગરના નરોડા ગામે દીપડાના મોતનો મામલો. વન વિભાગે ખાપરેટાના 4 યુવાનોની કરી ધરપકડ. આરોપીઓ ફાંસલો બનાવી શિકાર કરવાની પ્રવૃત્તિ કરતા ફાંસલામાં ફસાઈ જતા અંદાજે 10 વર્ષીય દીપડાનું મોત થયું. વન ચેતના કેન્દ્રમાં મૃત નર દીપડાનો અગ્નિ સંસ્કાર કરાયો. ગીર સોમનાથ જિલ્લાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. વિડીયોમાં સિંહ અને માણસ વચ્ચેની પરસ્પરની સમજણના સ્પષ્ટ દર્શન થયા છે. ખેડૂત અને સિંહણનો સાંકડા રસ્તામાં સામસામે ભેટો થતા સિંહણ રસ્તા પરથી દૂર ખસી જાય છે. સિંહણ પથ્થરની દિવાલ ઓળંગીને ખેડૂતને રસ્તો આપે છે. અમરેલીમાં દરિયામાં ડૂબી જવાથી સિંહણનું મોત. રાજ્યમાં આ રીતે સિંહનું મોત થયાની પહેલી ઘટના. જાફરાબાદના ધારાબંદર નજીક દરિયામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો તો બીજી તરફ ઉનાની ખત્રીવાડા દરિયાઈ ખાડીમાંથી સિંહ બાળનું કરાયું રેસ્ક્યુ. વન વિભાગે દરિયા કિનારે સ્કેનિંગ શરૂ કર્યું. અમરેલીના રાજુલાના ચારનાળા પેટ્રોલ પંપ પર દેખાયો સિંહ. ગાયનો શિકાર કરવા આવેલા સિંહ સામે ગાય બતાવી બહાદુરી. સિંહ ગાયને ઝડપી ન શક્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. સુરતમાં 30 જેટલા ઝૂંપડા પર ચાલ્યું મનપાનું બુલડોઝર. લિંબાયત ભાઠેના ખાડી પાસે કરાયું ડિમોલિશન. 30 જેટલા ઝૂંપડાઓનું કરવામાં આવ્યું ડિમોલિશન. ખાડીને બોક્સ ડ્રેનની કામગીરીમાં ઝૂંપડાઓ હતા નડતર. સ્થાનિક લોકોએ મનપા કચેરીઓનો કર્યો હતો ઘેરાવ. ગુજરાતના વાતાવરણમાં પલટાની શક્યતા. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પડી શકે છે માવઠું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં થશે હિમવર્ષા અને માવઠું. 22 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં પણ જોવા મળશે અસર. અમદાવાદમાં તેજસ શાહના કૌભાંડ મુદ્દે પોસ્ટ ખાતાના 2 અધિકારીઓની ધરપકડ. ઇકોનોમિક ઓફેન્સ વિંગના સબ પોસ્ટ માસ્ટરની ધરપકડ. બંને આરોપીને સાથે રાખીને સર્ચ ઓપરેશન. શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર ઉદય દેસાઈના ઘરે તપાસ હાથ ધરાઈ. સબ પોસ્ટ માસ્ટર ધીરેન્દ્ર પરમારના ઘરે પણ તપાસ કરવામાં આવી. સુરતના વાંકલમાં આતંક મચાવનાર વાનર પાંજરે પુરાયો. 10 દિવસમાં વાનરે 36થી વધુ લોકો પર કર્યો હતો હુમલો. કપિરાજના આતંકથી ભયભીત થતા ગામ લોકો. વાનર પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો દમ. મહેસાણાના આંબેડકર બ્રિજનો જોઈન્ટ એક્સપાન તૂટવાની ઘટના. રાજ્યના ડિઝાઇન સર્કલ અધિકારીની ટીમે બ્રિજની લીધી મુલાકાત. બ્રિજ ડેમેજ ન થયો હોવાનો અપાયો મૌખિક રિપોર્ટ. આરસીસીના માળખા સાથે જાણી જોઈને ચેડા કરાયાની આશંકા. રિપોર્ટ બાદ શરૂ કરાશે સમારકામ. જામનગરના લગ્ન પ્રસંગમાં ડોલર અને રૂપિયાનો વરસાદ. વરરાજા પર કરવામાં આવી ડોલરની ઘોર. જામનગર તાલુકા ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજાના શાળાના લગ્ન. મહેસાણાના બહુચરાજી માર્કેટયાર્ડમાં ચૂંટણીના દિવસે જ ચૂંટણી મુલતવી રાખી દેવાઈ. રાજ્યમાં આવી પ્રથમ ઘટના બની. 16 ફેબ્રુઆરીએ 10 ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાવાની હતી. માર્કેટયાર્ડમાં 2 જૂથ વચ્ચે ચાલી રહી છે ખેંચતાણ.
વડોદરાના શિનોરમાં નાણાકીય ઉચાપતનો કિસ્સો સામે આવ્યો. શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પૂર્વ મેનેજર મનોજ નગીન પટેલ સામે નોંધાઈ વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતની ફરિયાદ. પૂર્વ મેનેજર મનોજ પટેલ રૂપિયા 11 લાખ ઉચાપત કર્યા હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ. સુરતના કામરેજ ગામે હોટલ માલિકે કર્યો આપઘાત. 23 વર્ષના હોટલ માલિક શુભમ રામાણીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું. આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો. હોટલના ભાગીદારો દ્વારા બ્લેકમેલ અને ટોર્ચર કરવાના આરોપ. ટોર્ચરથી કંટાળીને આત્મહત્યા કર્યાનો દાવો. બનાસકાંઠાના વડગામના અંધારિયામાં વ્યાજખોરના ત્રાસની ઘટના આવી સામે. યુવકે વ્યાજખોરોની ધમકીથી કંટાળીને ઝેરી દવા પીને કર્યો આપઘાત. પોલીસે 3 શખ્સ સામે નોંધી ફરિયાદ. વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી નહોતો શક્યો યુવક. બનાસકાંઠાના પાંથાવાડાની ગુંદરી બોર્ડર પર શંકાસ્પદ ચાંદી ભરેલી કાર ઝડપાઈ. રાજસ્થાનથી ગુજરાત આવતી કારની તપાસ કરતા 43,50,000ની શંકાસ્પદ ચાંદી ઝડપાઈ. ચાંદીની સાથે કાર ચાલકની ધરપકડ. બોટાદમાં પ્રથમ ટ્રિપલ તલાક મામલે આરોપી શરીફ ગાંજાની પોલીસે કરી અટકાયત. આરોપી માનસિક બીમાર હોવાની પ્રાથમિક માહિતી. રાણપુરના 50 વર્ષીય મહિલાએ પતિ વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ. વારંવાર બંને વચ્ચે તકરાર થતા 3 તલાક આપીને તલાક જાહેર કર્યો. સુરતના વેડ રોડ વિસ્તારમાં પ્રેમિકાનું કારસ્તાન. યુવકને પ્રેમજાળમાં ફસાવીને 96 લાખ રૂપિયા પડાવ્યા. રૂપિયા મળતા જ પ્રેમિકા થઈ ફરાર. ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી. મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણનો મામલો. સલમાન અઝહરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં કરાયા રજૂ. સુરક્ષાના કારણોસર મૌલાનાએ સાબરમતી જેલમાં મોકલાયા. મોડાસામાં ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી હેઠળ નોંધાયો હતો ગુનો. બોલિવૂડના ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં સજા. જામનગરની કોર્ટે 2 વર્ષની સજા ફટકારી. ઉદ્યોગપતિ અશોક લાલ દ્વારા ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવી હતી. રાજકુમાર સંતોષીને 2 વર્ષની સજા અને બમણી રકમનો દંડ ફટકાર્યો. અમદાવાદમાં જ્વેલરને લૂંટવાની નિષ્ફળ કોશિશ અને ખંડણીના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો. મધ્યપ્રદેશના મુરૈનાની ગેંગનો સભ્ય છે આરોપી. અગાઉ પોલીસે 2 આરોપીની કરી હતી ધરપકડ. આરોપીઓએ 20 લાખ રૂપિયાની માંગી હતી ખંડણી. સુરતમાં 104 કરોડના હવાલા કાંડમાં આરોપી અફરોઝ પટ્ટાની મુશ્કેલી વધી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ આપી બદલીને આરોપીને બિન તોહમત છોડવાનો આદેશ રદ કર્યો છે. અફરોઝ પટ્ટાનો કેસ હવે અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાલશે. સાબરકાંઠાના ઈડરના નેત્રામલી પાસે પેટ્રોલ પંપ સામે કારમાં લાગી આગ. અજાણ્યા વાહનની ટક્કર પછી લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે અથડાઈ. આગ લાગતા કાર બળીને ખાખ. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. રાજ્યમાં પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર પર આપશે બોર્ડની પરીક્ષા. બોર્ડ સામાન્ય વિદ્યાર્થીઓ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અડધો કલાક વધારે સમય આપશે. બંને કોમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરાયેલા ખાસ સોફ્ટવેરની મદદથી વિદ્યાર્થીઓ આપશે કસોટી. મહેસાણાના પ્રસિદ્ધ વાડીનાથ મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા. પ્રથમ દિવસે અંદાજે 3 લાખથી વધુ ભાવિકોએ મંદિરમાં દર્શન કર્યા. 22 ફેબ્રુઆરી સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ કથા સહિતના આયોજનો કરાયા છે.